12% અને 28% સ્લેબ કાઢી 40% છે નવો સ્લેબ એડ કરી દીધો. મતલબ છે 12 + 28 40% છે નવો સ્લેબ એડ કરી અને જીએસટી ની લૂંટ છે એક પ્રકારે સરકારે વધારી દીધી. હવે ટૂંકમાં સમજાવું સરકાર છે ગેમ કેવી રીતે રમી છે. જે સ્લેબ વાઇઝ સરકારની આવક હતી ને, જે ગયા વર્ષે છે સરકારને 22.08 લાખ કરોડની જે જીએસટી થી આવક થઈ. હવે એમાં સ્લેબ વાઇઝ જે આવક હતી ને એ 5% સ્લેબ હતો ને એ 5% એમાંથી છે એ રૂપિયા આપતો. જે 12% સ્લેબ હતો એ 5 થી 7% છે એ રૂપિયા આપતો. જે 18% સ્લેબ હતો ને એમાં જે 65 થી 70% રૂપિયા છે 18% સ્લેબમાંથી આવતા અને જે 28% સ્લેબ હતો એમાં 10 થી 11% છે એ રૂપિયા આવતા. હવે સરકારે શું કર્યું? સરકારે જે 12% સ્લેબના બે ભાગ પાડી નાખ્યા. અમુક ભાગ છે 5% સ્લેબમાં જવા દીધો, અમુક ભલા ભાગ છે 18% સ્લેબમાં જવા દીધો. એટલે સરવાળે છે 12% ને છે સરભર કરી નાખ્યું. હવે વાત થઈ જે 28% સ્લેબ કાઢ્યો ને એની 28% સ્લેબની જે 90% આઈટમ છે એને જે 18% સ્લેબમાં જવા દીધી. પણ જે બાકીની 10% જેમાંથી સૌથી વધુ ટેક્સ છે 28% સ્લેબમાં આવતો એ બધી આઈટમોને છે 40%માં ટ્રાન્સફર કરી દીધી. મતલબ જે લૂંટ છે ડબલ થવાની છે. હવે ઘણા પાછા ભક્તો બાજુ એવું સમજાવે છે કે અમુક છે મોજ શોખની વસ્તુઓને એ બધું 40%માં લઈ ગયા છે. પણ હકીકત એવી છે કે અમુક છે મધ્યમ વર્ગની ગાડીઓ છે. પણ સૌથી વધુ લૂંટવા વાળો જો કોઈ સ્લેબ હોય ને તો એ છે આ મધ્યમ વર્ગની કારો વાળો સ્લેબ છે ને એ જ મધ્યમ વર્ગને સૌથી વધુ લૂંટે છે ને એને જે 40%માં લઈ ગયા છે. હકીકતમાં જે 40%નું કલેક્શન છે સૌથી વધુ થવાનું છે. એટલે છે હકીકતમાં જે 18% વાળા સ્લેબનું જેનું કલેક્શન છે સૌથી વધુ હતું એને એમનેમ રાખ્યો છે અને એમાં જે ગાઈડની 12%ની અમુક આઈટમો એડ કરી છે. એટલે એક રીતે છે એમાંય ટેક્સ વધારે આવશે અને બીજું જે 28% સ્લેબમાં જે સૌથી વધુ આવક કરતી આઈટમો હતી એ બધી 40%માં લઈ ગયા છે. એમાં પણ જે 12%નો વધારો થઈ ગયો છે. એટલે સરવાળે જે જીએસટી ની લૂંટ ઘટવાની નથી, જીએસટી ની લૂંટ છે એ વધવાની છે. એટલે જનતાએ જે સમજવું પડશે કે સરકારે જે જીએસટી રિફોર્મના નામે જે જીએસટી ની આવક વધારી દીધી છે પોતાની અને જનતાએ જે લૂંટાવા માટે જે તૈયાર રહેવું જોશે. હકીકતમાં દિવાળી ગિફ્ટ નથી, દિવાળીની ગિફ્ટ રૂપે છે ફરીથી બરબાદી છે એ સરકારે આપી છે. આનાથી જે જાગતા રહેજો અને કઈ કઈ આઈટમને છે ક્યાંથી ક્યાં સ્લેબમાં ફેરવી છે એના વિશે પણ ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. ખાસ જોતા આવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.